સ્વાગત છે। તેરા તુझको અર્પણ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના રાવપુરા અને જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં ગુમ થયેલા 56 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા। વડોદરા શહેરમાં અનેક લોકોના મોબાઈલ ફોન ચોરાઈ જવાની અને ગુમ થઈ જવાની સેંકડો ફરિયાદો પોલીસ તંત્રમાં નોંધાતી હોય છે। ત્યારે રાવપુરા અને જેપી રોડ પોલીસ દ્વારા 2023ની સાલમાં ગુમ થયેલા 56 મોબાઈલ ફોન શોધી કાઢી તેરા તુझको અર્પણ અભિયાન હેઠળ શહેર પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરના હસ્તે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર 2023ની સાલમાં રાવપુરા પોલીસને અલગ અલગ સ્થળેથી મોબાઈલ ચોરાયા હોય અથવા તો ગુમ થયા હોય તેવી ફરિયાદો મળી હતી, જેના આધારે પોલીસે CIR એપ્લિકેશનની મદદથી તેમજ EMI નંબર અને CVRના આધારે ગુમ થયેલા ફોનની શોધખોળ હાથ ધરી હતી। રાવપુરા પોલીસ દ્વારા આવા 50 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા। 8.22 લાખની કિંમતના 50 મોબાઈલ બુધવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને નાયબ પોલીસ કમિશનર અભય સોનીની હાજરીમાં તેઓના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ જૂના પાદરા રોડ પોલીસ દ્વારા પણ આવા 56,000ના 6 મોબાઈલ ફોન શોધી કાઢી પોલીસ કમિશનરના હસ્તે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પોલીસ કમિશનરે આવી ઉમદા કામગીરી કરનાર પોલીસ તંત્રના જવાનોનું પણ સન્માન કર્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। રાવપુરા પીઆઈ પૂજાને અને જેપી રોડ પીઆઈ સાગરજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જો એની ટીમ સાથે રહીને આપણા આ બધા વિસ્તાર બધાને ખબર હોય કે રાવપુરા પોલીસ સ્ટેશનના વિસ્તાર એવો આવે છે કે હોસ્પિટલ છે, આપણા SSC હોસ્પિટલ છે, નવલખી ગ્રાઉન્ડ છે અને અહીંયા ઘણી બધી કચેરીઓ છે, કલેક્ટરશ્રીની કચેરી, બીજી કચેરી, ત્યાં લોકો આવતા હોય છે, ત્યાં એના મોબાઈલ પડી પણ જતા હોય છે અથવા ચોરી પણ થઈ જતા હોય છે। તો એના સતત જો એ પ્રયાસ એક એવા હોય છે આ બધા ડિટેક્ટ કરવાના, એકદમ બહુ પ્રયાસ કન્ટિન્યુઅસ પ્રયાસ કરવા પડતા રહે છે કે ફોન જ્યારે ચાલુ થાય ત્યારે પકડાય છે, જ્યારે નવા કોઈ કાર્ડ નાખતા હોય ત્યારે પકડાય છે અને ક્યારેક ક્યારેક ગુમ થઈ જતા હોય અને એના પછી કોન્ટેક્ટ કરાય તો પછી આ લોકો આપી પણ દેતા હોય છે। તો આમાં ખૂબ જો આ કામગીરી ભલે આપણે એવું લાગતા હોય કે 50 જેટલા મોબાઈલ રિકવર થયા, જેપી રોડમાં થયા, રાવપુરામાં થયા, પરંતુ એના પાછળ સતત જો પ્રયાસ કરતી રહે છે ટીમો, આ ટીમોનો સતત પ્રયાસના લીધે આ બધા રિકવરી થઈ છે। તો એના માટે આજે માનનીય ગૃહમંત્રી સાહેબની એક અભિગમ છે કે તેરા તુझको અર્પણ, જેના જે માલિકાના છે, જેના હક છે, એના બધાને ફરજ પડવા જોઈએ છે। તો આજે આ હિસાબથી આ કાર્યક્રમ રાખવામાં આવે છે। તો જેટલા લોકો ના મોબાઈલ આજે પરત મળે છે એના હું ખૂબ શુભેચ્છા આપું છું અને આપ લોકોના એક વિનંતી પણ કરું છું કે તમારા બી યાર મિત્રો વગેરે હોય છે, કોઈના આ મોબાઈલ વગેરે કે કોઈ વસ્તુ ગુમ થાય તેના ચોક્કસપણે પોલીસ સ્ટેશનમાં જાય અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરે, જેથી પોલીસના ચોપડે પર નોંધાય તો સતત જો શોધવાની પ્રક્રિયા ચાલુ રહે પછી મળે। અગર તમે નહીં આપો और मान लो તમે જાણ નહીં કરો તમારા મોબાઈલથી કોઈ બીજા ક્રાઇમ થઈ ગયા, આ લોકો જો મોબાઈલ લઈ ગયા હોય બીજા કોઈ ક્રાઇમ કરે તો તકલીફ जो यूज करना जो मोबाइल का मालिक है एना पर पुलिस पूछताछ करे तो बिन जरूरी हैरान था। एना માટે બધા લોકો જેટલા બી કોઈ મોબાઈલ ગુમ થતા હોય ઇમિડિયેટલી ગાડી ગુમ થાય या બીજા થાય તુરંત પોલીસ સ્ટેશનમાં જાણ કરે, જેથી પોલીસના ચોપડે નોંધાઈ જાય અને આગળની કાર્યવાહી થાય અને કોઈ એવા અઘટિત બનાવ પણ બને તો તમે સેફ કે તમે ઓલરેડી પોલીસને ઇન્ફોર્મ કરી ચૂક્યા છો। તો ફરીથી આજે બધાને જો મોબાઈલો આપવામાં આવશે અને ફરીથી જો રાવપુરા અને જેપી રોડનો સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એના સુપરવિઝન કરનાર એસીપી કાટકરથી અને ડીસીપી શ્રી અભય સોનીજીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। જય હિન્દ, જય ભારત। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।